ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ। ધોધમાર વરસાદથી ગાંધીબાગ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ હાલ જામ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે વાહન ચાલકો પરેશાન થયા। રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ફરી એક વખત મુશળધાર વરસાદ અને ત્યારબાદ લોકો જનજીવન પ્રભાવિત થયું છે। સમગ્ર જિલ્લાની અંદર વહેલી સવારથી જ ઝરમર ઝરફરાટ સાથે જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વાત કરીએ મહુવા શહેરની તો મહુવા શહેરમાં વહેલી સવારથી જ તે જે રીતે ઝરમર ને ઝરફરાટ જે વરસાદ જે ઝાપટા હતા, ઝરમર વરસાદ પડી રહ્યો હતો, ત્યારબાદ બપોર બાદ અચાનક જે વરસાદી માહોલ છે તે છવાયો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો। તેને લઈને મહુવા શહેરની અંદર આ જે ગાંધીબાગ રોડ છે ત્યાં હાલ વરસાદી જે પાણી છે તે વહી રહ્યા છે અને ભરાણા છે। આ વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યોમાં પોતાના જે વાહનો છે તે ધીમી ગતિએ ચલાવવામાં આવી રહ્યા છે। આ જે પાણી ભરાયા છે તેને લઈને કંઈક ને કંઈક જે વાહન ચાલકો છે તેમાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો। વાત કરીએ સમગ્ર જિલ્લાની તો જિલ્લાના જે પાલિતાણા છે ત્યાં પણ બપોર બાદ અચાનક જે રીતે વરસાદ વરસ્યો હતો અને 2 કલાકમાં 2 ઇંચ જેટલો જે પાલિતાણા શહેર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો હતો। સમગ્ર જિલ્લાની અંદર હાલ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ જાહેર કર્યો છે તેને લઈને ભાવનગર જિલ્લાનું જે પ્રશાસન છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લાની અંદર એક SDRF ની જે ટીમ છે તે પાલિતાણા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે। વાત કરીએ તો પાલિતાણા, ગારિયાધાર અને જેસર જે નજીકના જે તાલુકાઓ છે તેને લઈને ત્યાં SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી। કોઈ પણ આપદા કાળની પરિસ્થિતિ આવે છે તો ત્યાં ટીમ પહોંચી શકે તેને લઈને ત્યાં ટીમનું પણ તૈનાત કરાઈ છે। હાલ મહુવા શહેરની અંદર ધીમી ધારે વરસાદ શરૂ છે, પરંતુ બપોર બાદ જે રીતે મહુવા શહેરની અંદર જે વરસાદ પડ્યો હતો, ધોધમાર વરસાદ પડ્યો હતો, તેને લઈને જે ગાંધી રોડ છે ત્યાં નીચાણવાળો વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં હાલ રોડ ઉપર જે છે તે ગોઠણ સમાણા પાણી ભરાયા છે અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કિશન બારીયા, VTV ન્યૂઝ, ભાવનગર।